નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ। હાલ અત્યારે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર છે। બસ પર હુમલો કરનારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। જાહેરમાં જ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલકો દ્વારા હુમલો કરાયો હતો। બસ ચાલક સાથે મારામારી કરનાર આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો છે। કાયદાનું ભાન કરાવ્યું છે। કાયદાનો પાઠ ભણાવી સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। તો બીઆરટીએસના રૂટમાં રિક્ષા ચાલકે ઇલેક્ટ્રિક બસને આંતરી હતી। 24 ડિસેમ્બરને બપોરના સમયે આ ઘટના બની હતી। બસ ડ્રાઈવરે હોર્ન મારતા જ રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી હતી અને બસમાં પણ તોડફોડ કરી હતી। તેમજ ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા પણ ચલાવી હતી। તો રિક્ષા ચાલકે અન્ય સાગીરોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી। આરોપીનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે। વ્યવહારિક છે કે આરોપી દ્વારા સરકારી માલ સામાનને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું। હાલ ઉધના પોલીસ દ્વારા ઉધના રોડ ખાતે જે છે આ વરઘોડો જોવા મળે છે। મુસાફરોથી ભરેલી બસને આ રિક્ષા ચાલકો દ્વારા જે છે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। બીઆરટીએસ રૂટ પર આ રિક્ષા ચાલકની દાદાગીરી જોવા જેવી હતી। સુરતના ઉધના બીઆરટીએસ મંદિર નજીક જે દોડી રહેલી ઇલેક્ટ્રિક બસ હતી, આ ઇલેક્ટ્રિક બસને આંતરીને જે છે આ રિક્ષા ચાલક દ્વારા જે છે દાદાગીરી કરવામાં આવી હતી। બસ ડ્રાઈવર હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટ પર ચલાવી હતી। સુરતના ઉધના 3 રસ્તા નજીક આ રિક્ષા ચાલકે અન્ય સાગરીતોને બોલાવી જે છે બસની અંદર તોડફોડ કરી હતી। એના સાગરીતો પણ અત્યારે સાથે જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને ઉધના પોલીસ દ્વારા એને પાઠ ભણાવવા માટે અત્યારે આ રીતના સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને જે પીઆઈ છે એ પણ અહીં આપણને જોવા મળી રહ્યા છે। સર, સરઘસ કાઢવામાં આવ્યું છે, શું કહેવું છે? જે બનાવ બન્યો તો બીઆરટીએસ બસ સ્ટેન્ડનો તોડફોડનો, એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું થઈ રહ્યું છે। સર, આ રીતે સરકારી માલ સામાનને નુકસાન પહોંચાડે છે, આટલી હિંમત કે બિચારા મિત્રોને બોલાવીને આ રીતે નુકસાન કરે, કાચ તોડે, પોલીસનો કોઈ ભય નહીં આ લોકોમાં ઉધના વિસ્તારમાં? એ ત્રણેયની પૂછપરછ કરેલી। એ લોકોનું કહેવું એવું છે કે કન્ટિન્યુ હોર્ન મારતા હતા કંડક્ટર દ્વારા અને એ લોકો બિનઅધિકૃત રીતે બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર ઘૂસેલા હતા, જેથી એ લોકોને બહાર નીકળવા માટે હોર્ન મારેલો, એમાં લોકો ગુસ્સે થઈને પછી એ લોકોએ હુમલો કરી દીધો। કેટલા લોકો છે સર અને શું કરવામાં આવશે હવે? હાલમાં તપાસ ચાલુ છે અને 3 લોકો પકડાયેલા છે। બધું તપાસ ચાલી રહી છે આગળ। હાલમાં જે રીતે ઉધના પીઆઈ કહી રહ્યા છે કે તપાસ ચાલુ છે અને એમને પાઠ પણ ભરવામાં આવશે। લોકોને પણ એક સંદેશ આપવામાં આવશે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, સરકારી માલ સામાનને નુકસાન કરશો તો બક્ષી દેવામાં આવશે નહીં। જેથી આ આરોપીનો અત્યારે વરઘોડો કાઢીને એને પંચને પણ બોલાવવામાં આવ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતના કડોદરામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે। તો પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે। સુરતના કડોદરાથી સમાચાર છે। 31ને લઈને પોલીસે પગલું લીધું છે। તમામ હોટલોને સજાગ કરવામાં આવી છે। કોઈ ગેરપ્રવૃત્તિઓ ન થાય તેને લઈને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। કડોદરા પોલીસે હોટલને ગેસ્ટ હાઉસ માલિકો સાથે મીટિંગ યોજી હતી। ગેરપ્રવૃત્તિઓ યોજાય તો પોલીસને જાણ કરવા માટે ખાસ અપીલ કરાઈ છે। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। કડોદરામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા પગલું ભરવામાં આવ્યું છે। તમામ વિસ્તારમાં તમામ હોટેલોને સાવચેત કરવામાં આવી છે। ગેરપ્રવૃત્તિઓ ન થાય તેને લઈને પોલીસે આ પગલું ભર્યું છે। ગેસ્ટ હાઉસ ને હોટલના મેનેજરો સાથે મીટિંગ યોજી હતી અને કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા માટે સૂચના આપી છે। ઉલ્લેખનીય છે 31 ડિસેમ્બરે અનેક પ્રકારની પાર્ટીઓ થતી હોય છે, જેને લઈને સુરતના કડોદરામાં પહેલેથી જ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે। મહેસાણામાં ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ધરપકડ કરાઈ છે। દવાડા ગામના ફાર્મ હાઉસ પર આરોપી રહેતો હતો। ફાર્મ હાઉસમાં રહીને આરોપી જલસા કરતો હતો। કરોડોનું કૌભાંડ કરનાર આરોપી આજે મહેસાણાના દવાડાથી ઝડપાઈ ગયો છે। કોંગ્રેસ નેતાના ભાણિયા સાથે પણ આરોપી સંપર્કમાં હતો, જેવી વિગતો મળી રહી છે।
મંગેતરનો માનીતો ભાઈ કિરણસિંહ છે. તો પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા છે. 6000 કરોડનું ફુલેકું ફેરવનાર ફુલેકાબાજ આખરે સીઆઈડી ક્રાઇમના સકંજામાં આવી ગયો છે. મહેસાણામાં વિસનગર તાલુકાના દવાડા ગામથી તેની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી ગાંધીનગર તેને લઈ જવામાં આવ્યો છે. તેની પૂછપરછ શરૂ કરાઈ છે. બીઝેડ ફાઇનાન્સના જે ભૂપેન્દ્ર ઝાલા હતા તેની આ ફાર્મ હાઉસ ઉપરથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં જે આ ફાર્મ હાઉસ દેખાઈ રહ્યું છે તે ફાર્મ હાઉસમાં કિરણસિંહ ચૌહાણ નામના વ્યક્તિનું હતું ને તેને ત્યાં આગળથી ઝડપી પાડ્યો છે અને બીઝેડ ગ્રુપના પોન્જી સ્કીમ કરી ધરપકડ કરી છે અને પોન્જી સ્કીમના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ છે અને મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના દવાડા હરિપુરા ગામ રોડ ઉપરથી ફાર્મ હાઉસ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ બપોરે 1 વાગ્યાથી મહેસાણામાં સર્ચ કરતી હતી અને 1 વાગ્યાથી તપાસમાં લાગેલા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને ભૂપેન્દ્ર ઝાલાએ 4 વાગે ઝડપી પાડ્યો હતો અને શંકાસ્પદ સંપર્ક સંડોવાયેલા હોવાની વ્યક્તિ હતી જે તપાસ કરી હતી અને તેને લઈને કાનગી રાયે મળેલી બાતમીને સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચી શકી હતી અને મહેસાણા જિલ્લાના દવાડા ગામ જે ફાર્મ હાઉસ હતું તે કરોડો કૌભાંડ કરનાર ફાર્મ હાઉસ ઉપર જલસાથી રહેતો હતો અને જે ફાર્મ હાઉસ ઉપર રહેતો હતો એ ફાર્મ કોઈ નેતાના સગાનું છે અને તે નેતા કીર્તિસિંહ ઝાલા જે કોંગ્રેસના મહામંત્રી છે ને તેના ભાણિયાનું છે હાલમાં તો અને જે અહીંથી ધરપકડ કરવામાં આવી હતી. અલ્પેશ પટેલ, મંતવ્ય મહેસાણા. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. 2 સાંસદ સહિત 10 જેટલા ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર ઓફિસ ખાતે જ આ બેઠક યોજાઈ હતી. ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સુરતમાં છેલ્લા 3 વર્ષમાં પાસામાં ગયેલા ઇસમોની ઓળખ પરેડ કાઢવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 500 થી વધારે આરોપીઓને પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કરીને ઓળખ પરેડ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓને ફરી ગુનાને અંજામ ન આપે તે માટેની સૂચના આપવામાં આવી હતી. સાથોસાથ એના આજે સૂચના પર કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે. અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તેના ઓર એના ઉપર જો સ્ટ્રિંજન્ટ પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ. તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જોઈએ. સુરતમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસની તૈયારી સામે આવી છે, જેમાં પોલીસ 31 ડિસેમ્બરને લઈને ફક્ત 43 ફાર્મ હાઉસને મંજૂરી આપવાની સાથે તેના સીસીટીવીના એક્સેસ પણ મેળવવાની તૈયારી રાખી છે. આ ઉપરાંત 4000 જેટલા પોલીસો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે, તેમજ ઓવર સ્પીડ ચલાવતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરાશે. જાહેરમાં કેક ન કાપવા પણ જનતાને આદેશ કરવામાં આવ્યો છે. આ ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને या બીજી બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યાં પાર્ટી લોકો જો ઓર્ગેનાઇઝ કરવાનો છે ત્યાં જો મંજૂરી માંગી છે એની વાત કરીએ છીએ. સાથોસાથ જો અમારે દ્રોણ કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ જો પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે, ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ જો કે જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે. કચ્છના ભુજનો નાગોર રેલવે ઓવરબ્રિજ કે જે ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જવાની ગતિએ તેનું કામ થઈ રહ્યું છે.
અને તેમાં હવે વિલંબ થયો છે. માત્ર 7 થી 8 મીટર જેટલી જમીન માટે વિવાદ ઉભો થયો છે. જ્યાંથી ઓવરબ્રિજનું એક ફાઉન્ડેશન થાય છે તેનું જમીન રેકોર્ડ કચેરીના સ્ટાફ દ્વારા કોઈક કારણસર ડિમાર્કેશન કરવામાં નથી આવ્યું. તો પ્રાંત અધિકારીએ કહ્યું છે કે 1982માં નોંધાયેલી કોલોનીની બહારની બાજુએ એક નાની જમીનના દાવેદારે તેની માલિકીની છે તેવું જણાવ્યું હતું. એટલે પુરાવા રજૂ કરવાનો સમય આપ્યો હતો. જોકે જિલ્લા સમાહર્તાનો ઓર્ડર હોવા છતાં પણ ડીએલઆર ઓફિસ દ્વારા ડિમોલિશન કરાયું નથી. સુરતમાં આરટીએ હેઠળ લેવાલ બોગસ એડમિશન પકડાયા હોવાનો મામલો સામે આવ્યો છે અને ત્યારે 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. બંગલામાં રહેનાર અને વિદેશ પ્રવાસ કરનાર વાલીઓ પકડાયા હતા. તો સુરતની 7 થી વધારે શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. શ્રીમંત વાલીઓ બાળકના શાળા પ્રવેશ માટે ગરીબ બન્યા હતા અને ત્યારે રાજ્યમાં પ્રથમ વખત ચાલુ વર્ષે જ આરટીઈના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. વડોદરાના શખ્સના નામે ગાંધીનગરમાં સ્કોલરશીપ લેવામાં આવી છે. વડોદરામાં એલઆઈસી એજન્ટનું કામ કરતા યુવકના નામે ગાંધીનગરના બહિયલ એફડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કોર્સમાં એડમિશન લઈને બારોબાર સમાજ કલ્યાણ વિભાગમાંથી સ્કોલરશીપ મેળવી લેવામાં આવી હોવાનું રેકેટ બહાર આવ્યું છે. આ મામલે યુવકે પોલીસમાં અરજી આપી હતી, જેના પગલે સેક્ટર 7 પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં એક મહિલાના નાકમાં દાંત ઉગ્યો હોવાની ઘટના સામે આવી હતી. નાકમાં જમણી બાજુથી અવરોધ સાથે દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. એટલું જ નહીં, ગંભીર માથાનો દુખાવો પણ થતો હતો અને વારંવાર શરદી પણ થતી હતી. આ સમસ્યાથી અવારનવાર મહિલા પરેશાન રહેતી હતી. છેલ્લા 10 વર્ષથી તેઓ આ સમસ્યાથી પીડાતા હતા. જોકે ખાનગી હોસ્પિટલના ડોક્ટરે નાકની એન્ડોસ્કોપી અને સીટી સ્કેન કરતા નાકમાં જમણી બાજુ દાંત જેવી રચના મળી હતી અને સાથે જ તે ગ્રેન્યુલેશન ટિશ્યુ અને પ્રવાહીથી ઘેરાયેલી હતી. આને ઓક્ટોપિક ટૂથ તરીકે ઓળખવામાં આવે છે, જે દાંત ખોટી જગ્યાએ ઉગે ત્યારે થાય છે અને તેને સફળ સર્જરીથી દૂર કરવામાં આવ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પીએમજે યોજનામાં ગેરરીતિ ઝડપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલ અને પીએમજેના જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદ તથા એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની ધરપકડ કરી છે. મોટો ઘટસ્ફોટ થયો છે કે 10 દિવસમાં જ ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ છે. મિલાપ અહીંયા ગાંધીનગરની જે કચેરી છે ત્યાં આગળ છેલ્લા સવા એક વર્ષથી નોકરી કરે છે અને આના સંપર્કમાં 8 મહિના પહેલા આવેલા હોવાનું જાણવા મળ્યું તપાસમાં. અત્યાર સુધીની તપાસમાં જે મિલાપને એરેસ્ટ કર્યા છે તેમના સિનિયર અધિકારી ડોક્ટર શૈલેષ આનંદ છે, કે જેઓ આ બાબતે સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હતા અને તેમણે જ એમને કીધું હતું કે તમે આ ગ્રુપમાં જોઈન થાઓ અને એ પૈકી જે ગ્રુપમાંથી આવક થતી હતી એમને તે પણ તે 50% વહેંચતા એવી તપાસમાં હકીકત ખુલવા પામી છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી પતિએ પત્ની અને બાળકનું ચપ્પાથી ગળું કાપી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે માતા પિતા પર ઘાતકી હુમલા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. શહેરના સૂર્યા ટાવરમાં સંબંધોની હત્યાએ શહેરમાં ભારે ચકચાર મચાવી નાખી છે. દીકરા દ્વારા માતા પિતા, પત્ની અને પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોતાની પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હતા. પારિવારિક બંદૂકને કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો, જેને લઈને આ કરુણ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સ્મિત લાભુભાઈ જીવાણી, જેઓએ પોતાના પિતાશ્રી લાભુભાઈ તથા માતા વિલાસબેન, પત્ની હિરલબેન તથા તેઓના બાળક ચાહતને તથા પોતાને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી અને
પોતાના પત્ની હિરલબેન અને ચાહિત પુત્રનું મોત નિપજાવેલ છે અને તેઓના પિતા અને માતા અને પોતે હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને તેઓની સારવાર ચાલી રહેલ છે. સ્મિત જીવાણી નામના યુવકે પત્ની બાળકનું ચપ્પાથી ગળું કાપી હત્યા કરી નાખી હતી તથા માતા પિતાને પણ ચપ્પાના ઘા માર્યા હતા. જ્યારે આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાલ તો માતા પિતા અને હુમલો કરનાર સ્મિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા છે. કે સ્મિત લાભુભાઈ પટેલ નામનો એક 35 વર્ષનો યુવાન છે. એના મોટા બાપુનું 5-7 દિવસ પહેલા મરણ થયેલું હતું. એ મરણ અનુસંધાને આ પરિવાર ત્યાં જતો હતો સંબંધી હોવાના કારણે થઈ અને કાલે ત્યાં કોઈ નાના મોટા ડિસ્પ્યુટના કારણે હવે તમારે કાંઈ નહીં, મારા ઘરે આવતા નહીં આવું જણાવતા એના મનમાં દુઃખ લાગ્યા. એવું એ મનમાં દુઃખ રાખીને સવારે એની પત્ની અને એને બાળક જે 4 વર્ષનું બાળક છે ને એની પત્ની એના ગળાના ભાગે ઘરમાં રાખેલ છરી વડે ગંભીર ઈજા કરી અને મોત નિપજાવેલ છે. અને એના માતા પિતા જે હોલમાં સૂતા હતા એમના ગળામાં ઈજા કરેલ છે. મારતી વખતે હવે મારું કોઈ નથી, આપણે એકલા થઈ ગયા, આપણું કોઈ નથી, એકલા થઈ ગયા આવું બોલતો જતો હતો અને એને હુમલો કરેલ છે. અને ત્યારબાદ પોતે પોતાની બંને હાથની નસો કાપી છે અને પોતાની જાતની ગળા પર પણ ઈજા કરી છે. એની હાલત ગંભીર છે. માતા પિતા હાલ સ્ટેબલ છે ને સારવાર હેઠળ છે ત્રણેય. બેન, જે ઝઘડામાં આ રીતે થયું, જે મોટા બાપા વિશે એ બોલતા હતા, એ કોણ છે, એમની સાથે શું ઝઘડો થયો હતો, એવી કોઈ તપાસ? હા ના, એ હજુ તપાસ આપણે કરીએ છીએ. તો સામાન્ય બધું કે ભાઈ નાના પરિવારનું જે હોય કે હવે ના આવતા અમારા ઘરે, અમારે સંબંધ પૂરો, એ અગાઉના કઈ નાના મોટા ડિસ્પ્યુટ હશે એના કારણે થઈને હવે તમારે અમારા ઘરે ના આવતા, પણ એનું આને દુઃખ બહુ ગંભીર દુઃખ લગાડી લઈ અને આ કૃત્ય કરેલ છે. હતા સરથાણા પીઆઈ જે એમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આખી ઘટના જે છે એ અત્યારે બની છે અને એની અંદર નાના અમતા જે માસૂમ બાળક છે એનું પણ મોત સામે આવી રહ્યું છે, પત્નીનું મોત સામે આવ્યું છે. પારિવારિક ઝઘડાની અંદર જે છે આખો પરિવાર વિખેરાઈ ગયો છે એવું સ્પષ્ટ જે છે પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમદાવાદના ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી હતી, જેમાં ગાંધીનગરથી આરોગ્ય વિભાગનો કર્મચારી સકંજામાં આવ્યો છે. શું છે વધુ વિગત, જોઈએ અહેવાલમાં. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટા માથાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ગાંધીનગર આરોગ્ય વિભાગનો કર્મચારી સકંજામાં આવ્યો છે. તેને લાખોની સંખ્યામાં ખોટા આયુષ્માન કાર્ડ અપ્રૂવ કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું અને આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ પણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે વાત કરી હતી કે એમનો એક જે કાર્ડ જનરેશનનો જે ગ્રુપ છે એ ગ્રુપમાં એમનો નંબર છે, એટલે અમારે એમની વધારે તપાસ કરવી પડશે એ રીતની વાત થઈ હતી ને કે અમારે બીજી બે વખત એમને બોલાવવાના છે, એટલી ચર્ચા થયેલી હતી. એ લોકો વધારે કોઈ આ સમગ્ર મામલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ડેપ્યુટી ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીનું નિવેદન સામે આવ્યું હતું. ઉપેન્દ્ર ગાંધીએ મિલાપ પટેલની ભૂમિકા બાબતે માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું કે ફિલ્ડમાં તે 6 વર્ષથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો, તેમજ છેલ્લા 1 વર્ષથી ગાંધીનગર કચેરીમાં ફરજ બજાવતો હતો. મિલાપ પટેલ ડીપીસી તરીકે ભરતી થયા હતા. પીએમજેમાં અધિકારી દ્વારા પણ જે જરૂરી લાગ્યું છે પગલાં અગાઉ પણ લીધેલા છે અને આવી રીતનું કોઈ ઇન્વોલ્વમેન્ટ કચેરીના કોઈ કર્મચારીનું નીકળે તો બીજા કોઈ કર્મચારીઓને પણ આવી રીતે ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી. અમે અમારી રીતે ખાસ તપાસ કરી. કાર્ડ જનરેશનમાં મિલાપનો નંબર નીકળતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ડેપ્યુટી ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીએ જણાવ્યું હતું કે તેમણે આ યોજના હેઠળ જરૂરી પગલાં લીધા છે. તેમના દ્વારા તપાસ હજુ પણ ચાલી રહી છે. ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાનું સામે આવ્યું છે અને ત્યારે સરકારી જગ્યા પર હવે અસામાજિક તત્વો અડ્ડો બનાવીને રહી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. અમદાવાદ કલેક્ટર કચેરીના વર્ગ 3ના કર્મચારીઓ માટે આવાસ બનાવવાની જાહેરાત થયા બાદ તેનો સીટીએમ પાસે 15,682 ચોરસ મીટરનો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. ત્યારે આ પ્લોટ પર આવાસ બનાવવા માટે R&B ને સરકારી સર્વે કરવાની કામગીરી પણ સોંપી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી આ પ્લોટ પરના દ્રશ્યો જ કંઈક અલગ દેખાઈ રહ્યા છે. આસપાસના ભંગારના મોટા ગોડાઉનો બની ગયા છે. ઘણા પાકા બાંધકામ સાથેના મકાનો પણ બની ગયા છે.
તળાવની જગ્યાએ કચેરી નાખીને તળાવનું પુરાણ કરી દેવામાં આવ્યું છે. અસામાજિક અને માથાભારે તત્વો ગરીબ લોકોને બારોબાર આ મકાનો વેચી નાખ્યા હોવાના આક્ષેપો પણ થયા છે. કલેક્ટરથી માંડીને ટોટલી માણસો એ નેશનલ હાઈવે પડે છે, ત્યાંથી નીકળે છે. એ લોકોને કંઈક વખત રજૂઆત કરીએ છીએ લોકોએ, પણ આ લોકો આ કાના આડા કાન આગળ ઘરે આંખ્યું બંધ કરી નાખે, કાન બંધ કરી નાખે છે. કારણ કે એમને છે ને નાના બંગલામાં રહેવું ગમતું નથી. અધિકારીઓને મોટા મોટા હાઈફાઈ બંગલામાં કરોડ 2 કરોડ 5 કરોડના બંગલામાં રહેવું પડે. એટલે એ બંગલામાં રહેવું હોય તો આ બધું ભ્રષ્ટાચાર કરવો પડે. મને તો એવું લાગે છે, કારણ કે એમાં કંઈક ભ્રષ્ટાચાર થયો છે. કે લોકો પોલીસવાળા એમ કહે છે કે અમે ચપ્પલબંધીને છોડતા નથી. એમની નજર આમ જ છે, જે તલાવ હતું એનો નાશ છે અને એની ઉપર ઝુંપડપટ્ટી બની ગઈ. લોકોએ બારોબાર બોગસ દસ્તાવેજો બનાવીને વેચી નાખી. જ્યારે કલેક્ટર કચેરીની આ જમીન મણિનગર મામલતદારના તાબામાં આવે છે. સીટીએમની આ જમીનની બજાર કિંમત હાલ 80 થી 90 કરોડ છે, પરંતુ તંત્રે એકવાર પણ જમીન ખાલી કરાવવાની તસ્દી લીધી નથી. હવે ફરીવાર આ મામલે સર્વે કરીને લોકોને નોટિસો પાઠવવામાં આવશે તેવું મામલતદારે જણાવ્યું હતું. અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે અને સરકારી જે જમીનો છે એની ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી બાંધકામ થઈ ચૂક્યા છે, પરંતુ સરકારના જે લોકો છે તંત્ર છે તેની પાસે સમય નથી આ દબાણો હટાવવાનો. હાલ જે આપણે અમરાઈવાડી વિસ્તારની અંદર આવેલા જે જગ્યા જે જોઈ રહ્યા છે, જેની અંદર જે બેફામ જે ગેરકાયદેસર બાંધકામ જે થઈ ચૂક્યા છે અને સાથે સાથે જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યા છે કે 10ના સ્ટેમ્પ ઉપર આ તમામ લોકોને જે મકાનો વેચવામાં આવી રહ્યા છે. સાથે જ જે પ્રમાણે અહીં જે લોકો ગોડાઉન જે ચલાવી રહ્યા છે, આ ગોડાઉનનો પણ ઉપયોગ જે છે તે દબાણના ભાગરૂપે થઈ રહ્યો છે. આ જે જમીન આપ જે દૂર દૂર સુધી જોઈ રહ્યા છો, આ તમામ જમીન જે છે તે કલેક્ટરના તાબાનો મોટો પ્લોટ જે છે તે છે. અને આ જે પ્લોટ જે છે એની અંદર તળાવડી પણ હતી, તળાવડી પણ પૂરી દેવામાં આવી છે. અને અત્યારે જે બેફામ જે કચરો જે છે તે પણ નાખવામાં આવ્યો છે અને જે ગોડાઉનના સંચાલકો જે છે તે પોતાના વાહનો પણ અહીં પાર્ક કરી રહ્યા છે. એક તરફ જે લોકોને જે જગ્યા નથી મળતી, તો બીજી તરફ જે સરકારી પ્લોટ ઉપર વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા જે લોકો છે તેની સામે કાર્યવાહી કરવાનો જે સમય છે તે તંત્ર પાસે નથી. એકબીજાને ખો આપી રહ્યા છે અને ક્યાંક કોર્ટ કચેરીની જે વાતો કરી અને ત્યારબાદ જે તારીખની વાતો કરી છે, પરંતુ આ પ્લોટ જો ખાલી કરવામાં આવે તો હાલ તેની કિંમત 80 થી 90 કરોડ રૂપિયા જેટલી થાય છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે એક હેર સલૂનમાં નજીવી તકરારમાં જ દુકાનદારને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આરોપીના વાળ કપાવ્યા બાદ પૈસા આપવાની નજીવી બાબતમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં દુકાનદાર વસીમ પર હુમલો કરી આરોપીએ જીવલેણ ઘા ઝૂકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ગણતરીના જ કલાકોમાં પકડી પાડ્યો છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છે મોહિત ખાન પઠાણ, એ મૂળ લુણવા ગામ મહેસાણાનો રહેવાસી છે. હાલમાં અહીંયા વટવા વિસ્તારમાં રહે છે અને ફરિયાદ જે મરણ જનાર છે વસીમભાઈ, એની દુકાન ખાતે વાળ કપાવવા ગયેલ અને વાળ કપાવવાના પૈસા આપવા બાબતે રકઝક કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડિયો હોય, જેના કારણે છરીથી હુમલો કરી અને આડેધડ ઘા મારી અને મોત નિપજાવેલ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વેપારીઓ પાસે રૂપિયા ઉઘરાવતા મારામારી કરતા માથાભારે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા જ નિકોલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને દુકાન સળગાવી હતી. લુખ્ખા તત્વોની સીસીટીવીમાં દેખાતી આગ લગાવવાની હરકતથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. બીજી તરફ પોલીસને ઘટનાની જાણ થતાં જ ધરપકડનો ધમધમાટ પણ શરૂ કર્યો હતો અને ગણતરીના જ કલાકોમાં મુખ્ય આરોપી રવિ રાજપૂત સહિત કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પકડાયેલા આરોપીઓની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મેટ્રો 10 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.